नमस्कार, आप देख रहे हैं पल्स 24 न्यूज। मैं हूं आपके साथ सुहानी बहुगुना। गुजरात के बनासकांठा जिले में अंबाजी भादरवी पूनम के महामेले में लाखों श्रद्धालु पदयात्रा कर अंबा के धाम अंबाजी पहुंच रहे हैं और ये महामेला अब अपनी अंतिम चरण में है। वहीं इस मेले को लेकर बनासकांठा जिले कलेक्टर मिहिर पटेल की सलाह और मार्गदर्शन में सभी तीर्थ यात्रियों के लिए सारी सुविधाएं की गई। साथ ही मेले में यातायात की समस्याओं से बचने के लिए पर्याप्त पार्किंग की व्यवस्था भी की गई है। बता दें कि ये मेला 12 सितंबर से शुरू हुआ था। वहीं इस मेले का समापन 18 सितंबर को पूनम के दिन किया जाएगा। गौरतलब है कि भद्रवी पूनम के इस महामेले में न केवल गुजरात बल्कि पूरे पश्चिम भारत में लगने वाले बड़े मेले में दूर दूर से लाखों मई श्रद्धालु भक्ति भाव से आते हैं। હું આપ સર્વને જણાવવા માંગીશ કે જે ભાદરવી પૂનમનો મહામેળો હોય છે તેના માટે થઈને લોકો જે છે એ મુખ્યત્વે 3 માર્ગોથી આવતા હોય છે। મુખ્ય માર્ગ છે દાતા અને હળદ। આ સિવાય અંબાજી આવવા માટેના માર્ગની અંદર એક વિરમપુરથી બી લોકો આવતા હોય છે, પરંતુ એ ખૂબ ઓછી સંખ્યામાં હોય છે, જ્યાંથી જનરલી એસટી બસીસ આવતી હોય છે। પગપાળા સંઘો હોય ત્યાંથી ઓછા આવતા હોય છે। મેઇન વ્હીકલો જે દાતા અને હળદ રૂટ ઉપર આવે છે તેમાં દાતા રૂટ ઉપર અમે લોકોએ 13 જેટલા મોટા પાર્કિંગો આઈડેન્ટિફાઈ કરી અને રાખેલા છે। એ સિવાય હળદ રૂટ ઉપર અમે લોકોએ 17 જેટલા મોટા પાર્કિંગ આઈડેન્ટિફાઈ કરીને રાખેલા છે। તમામે તમામ પાર્કિંગની અંદર સીસીટીવી કેમેરા સુસજ્જ છે। જે પણ વ્યક્તિ પોતાનું વાહન પાર્ક કરે છે તેને પોલીસ તરફથી એક ટોકન આપવામાં આવે છે અને રજિસ્ટરમાં બી એન્ટ્રી કરવામાં આવે છે। આ સિવાય અમારો સ્ટાફ જે કન્ટિન્યુઅસ ત્યાં જીઆરડી હોમગાર્ડ અને પોલીસના માણસો હોય છે કે જે વ્હીકલ પ્રોપર રીતે પાર્ક થાય તેના માટે સુનિશ્ચિત કરાવતો હોય છે। એક પાર્કિંગ જ્યારે પેક થઈ જાય ત્યારબાદ નેક્સ્ટ પાર્કિંગને ઓપન કરવામાં આવતું હોય છે અને તેની સૂચના જે છે એ આગળના જે રોડ ઉપરના અમારા કર્મચારી અધિકારીઓ છે તેને કરવામાં આવતી હોય છે, જેથી કરી અને પાર્કિંગો પેક થતા જાય તેમ તેમ પબ્લિકને અમે નેક્સ્ટ જગ્યાએ અમે એમને લોકોને ડાયવર્ટ કરતા જઈએ છીએ। ગઈકાલે રવિવારનો રજાનો દિવસ હોય અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા હતા, જેને કારણે થઈને સાંજે 30 પાર્કિંગ પેક થઈ ગયા હતા। ત્યારબાદ અમે લોકોએ રિઝર્વમાં જે પાર્કિંગ રાખેલા હતા તેની મદદથી લોકોને એ રિઝર્વ પાર્કિંગમાં વ્હીકલ પાર્ક કરાવી અને તમામ લોકોને ત્યાં જે વ્હીકલ પાર્ક કરવામાં આવેલા હતા। થેન્ક યુ।